નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું સમીર। દુનિયામાં ફરી એકવાર ફફડાટ છે। દુનિયા પર ફરી એકવાર નવો ખતરો તોળાઈ રહ્યો છે, જેનું કારણ છે સાઉથ આફ્રિકામાં મળેલો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન। આ નવો વાયરસ ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાય છે। દુનિયામાં કહેર મચાવનાર ડેલ્ટા વેરિયન્ટથી પણ ખૂબ જ ખતરનાક છે। નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોએ આફ્રિકાથી આવતા લોકો પર પ્રતિબંધો કડક કર્યા છે। મુંબઈમાંથી ઓમિક્રોનના 2 શંકાસ્પદ દર્દી મળ્યાના સમાચાર છે। મથુરામાંથી એક વિદેશી કોરોના પોઝિટિવ મળી આવ્યો। જોકે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો દર્દી મળ્યાની સત્તાવાર પુષ્ટિ નથી થઈ, એટલે ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે। ત્યારે સવાલ એ છે કે શું ભારત આ નવા ખતરાનો મુકાબલો કરવા માટે તૈયાર છે ખરું? ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, ફરી ડરાવતો કોરોના। કોરોનાની બીજી લહેરના ઘા હજી રૂઝાયા પણ નથી, ત્યાં ફરી એકવાર કોરોના ડરાવી રહ્યો છે। હવે ઓમિક્રોને દુનિયાને ડરાવી। બાર દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ। આફ્રિકાથી યુરોપ સુધી ઓમિક્રોનનો વાર। ભારત પર પણ તોળાતું જોખમ। કોરોના સામેના બીજા યુદ્ધમાં સતર્ક દેશ। ફરી એકવાર દુનિયા દહેશતમાં છે। ફરી એકવાર કોરોનાએ આખી દુનિયાને ડરાવી છે। એકવાર ફરી કોરોના આખી દુનિયા પર કહેર વરસાવી શકે છે। આખી દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી હાહાકાર છે। દિવસે ને દિવસે આ વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે। ચિંતાની વાત તે છે કે વૈજ્ઞાનિકોએ આ નવા વેરિયન્ટને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી પણ વધુ ખતરનાક અને ઝડપથી ફેલાતો ગણાવ્યો છે। દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઘણા બધા કેસ સામે આવી ચૂક્યા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા વેરિયન્ટના કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। સ્થિતિ તે છે કે ગયા મહિનાની તુલનામાં 12 ગણા નવા વધુ કેસ આવી રહ્યા છે। દક્ષિણ આફ્રિકામાં સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડાયરેક્ટર પ્રોફેસર ટુલિયો ડી એલોવેરેના મુજબ નવા વેરિયન્ટમાં ખૂબ મ્યુટેશન છે। આ વેરિયન્ટે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવ્યા છે। નવા વેરિયન્ટમાં ખૂબ મોટો બદલાવ જોવા મળ્યો છે। નવા વેરિયન્ટમાં કુલ મળીને 50 મ્યુટેશન છે અને 30થી વધુ મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં છે। કોરોનાનો આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકા જ નહીં પણ દુનિયાના બીજા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે। કોરોના વાયરસનો નવો વેરિયન્ટ આફ્રિકાના દેશ દક્ષિણ આફ્રિકામાંથી મળ્યો અને જોતામાં આ વાયરસ દુનિયાના 12 દેશોમાં ફેલાઈ ગયો છે। હજુ પણ એક પછી એક દેશ આ નવા વેરિયન્ટની ઝપેટમાં આવી રહ્યા છે। આ નવો વાયરસ આફ્રિકાથી એશિયા અને યુરોપ સુધી પહોંચી ગયો છે। કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ સાઉથ આફ્રિકા, બોત્સવાના, મલાવી, મોઝામ્બિક, નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં ફેલાઈ ચૂક્યો છે। ઉપરાંત ઓમિક્રોન યુરોપિયન દેશો, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં દસ્તક દઈ ચૂક્યો છે। એશિયામાં હોંગકોંગ અને ઇઝરાયલમાં પણ ઓમિક્રોનના દર્દી મળ્યા છે।
કોરોનાના નવા વેરિયન્ટના કારણે કેટલાય દેશોએ સાઉથ આફ્રિકાથી આવનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેથી કોરોનાનો નવો વેરિયન્ટ તેમના દેશમાં ન ફેલાય. ઇઝરાયેલે વિદેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો. મોરોક્કોએ બધી વિદેશી ફ્લાઇટ્સ બંધ કરી. અમેરિકા 7 દેશોની ઉડાનો પર પ્રતિબંધ લગાવી શકે છે. બ્રિટને માસ્ક પહેરવાના નિયમો કડક કર્યા. સ્પેનમાં રસી વિના પ્રવેશતા બ્રિટિશ નાગરિકો પર પ્રતિબંધ. બ્રિટને 6 આફ્રિકાના દેશોની ઉડાનો પર પ્રતિબંધ લગાવ્યો. ઇટલીએ દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો. થાઇલેન્ડે 8 આફ્રિકાના દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો. ઓસ્ટ્રેલિયાએ 9 આફ્રિકાના દેશોના યાત્રીઓ પર પ્રતિબંધ લગાવ્યો. We're taking a risk-balanced approach at the moment and concentrating on those 9 southern African countries where we've increased our surveillance at the border and after the border. દુનિયા કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઈ કેટલી ડરેલી છે તેનો અંદાજો તમને તે વાત પરથી આવી જશે કે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને પોતાની 12મી મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ રદ કરી દીધી છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં યોજાનારો જુનિયર મહિલા હોકી વિશ્વકપ કોરોનાના નવા વેરિયન્ટને કારણે સ્થગિત કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં 5 થી 16 ડિસેમ્બર સુધી થવાની હતી, પણ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના ખતરાને કારણે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ અને દક્ષિણ આફ્રિકાના હોકી સંઘે મળી આ નિર્ણય લીધો કે ટુર્નામેન્ટ રદ થશે. ટુર્નામેન્ટ રદ કરવાને સુરક્ષાની પ્રથમ પ્રાથમિકતા ગણાવી. देखो, नए वेरिएंट्स आएंगे, कुछ अच्छे होंगे, कुछ बुरे होंगे, और ये जो नया वेरिएंट है, ये वेरिएंट कहते हैं ज़्यादा ट्रांसमिसिबल है, इसमें म्यूटेशन ज़्यादा हैं, ये न्यूट्रलाइजेशन कम, एंटीबॉडी से की जो है उससे न्यूट्रलाइजेशन कम होती है, तो ये वेरिएंट थोड़ा ज़्यादा सीरियस है. लेकिन वहाँ लोकली अस्पतालों में कितना ज़्यादा बर्डन बनेगा, कितने ज़्यादा सीवियर डिजीज होगी, वो हमें देखने की ज़रूरत है. और वैक्सीनेटेड जो लोग हैं उनमें कितनी सीवियर डिजीज होगी, कितने अस्पताल में जाएंगे वर्सेस जो नॉन वैक्सीनेटेड है. इसके जो की स्पाइक प्रोटीन होते हैं उसमें 30 से ज़्यादा म्यूटेशंस पाए गए हैं. ज़्यादा म्यूटेशन अच्छी बात भी हो सकती है, लेकिन साथ साथ ये खराब बात भी हो सकती है, क्योंकि इम्यून इन्वेजन मतलब हमारी इम्यूनिटी को धोखा देने की प्रवृत्ति इस वायरस में ज़्यादा हो सकती है. हालांकि बहुत जल्दी इस बारे में कुछ कमेंट करना होगा, लेकिन हमें धीरे धीरे इसके बारे में और जानकारियां मिलेंगी. की फैक्टर ये हमेशा रहेगा कि ये वायरस भी सांस की वातावरण से फैलेगा, सांस की नली के थ्रू फैलेगा, तो हमें कोविड एप्रोप्रिएट बिहेवियर रखने की जरूरत है. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી અમેરિકા પણ હચમચી ગયું છે. અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર એન્થોની ફોસીએ પણ કહ્યું, રસીકરણ ઝડપી કરવું જરૂરી છે. રસી જ બચાવનું એકમાત્ર સાધન છે. I mean, I'm saying this absolutely clearly that if ever there was a reason for unvaccinated people to get vaccinated, and for those who have been vaccinated, when your time comes up to go and get a booster shot, because even though there may be some diminution, and we don't know that in the protection against the vaccine, certainly to be vaccinated and boosted is always better than not to be. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે ટીમ ઇન્ડિયાનો આગામી મહિને થનારો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ રદ થઈ શકે છે. ભારતીય ટીમના પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકામાં હોલેન્ડની ટીમ છે. તેને દક્ષિણ આફ્રિકા સાથે 3 વનડે રમવાની હતી, પણ કોરોનાના ખતરનાક વેરિયન્ટને કારણે પ્રથમ મેચ પછી હોલેન્ડની ટીમ પોતાના દેશ પરત ફરી, એટલે બાકીની 2 મેચ ન થઈ શકી. કોરોનાના નવા ખતરાનો અંદાજો તમે તે વાત પરથી લગાવી શકો છો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહ્યો છે, માટે ચિંતાજનક વાયરસની શ્રેણીમાં રાખ્યો છે. WHOની મેડિકલ ટીમ આ નવા વેરિયન્ટ પર રિસર્ચ કરી રહી છે, જેથી જલ્દીમાં જલ્દી આ વાયરસને રોકવામાં નવી રસી કે નવી દવા શોધી શકાય. પણ ત્યાં સુધી WHOએ દુનિયાને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી છે. We understand that people are concerned. The good thing is that we have monitoring systems around the world to detect these variants very quickly. This variant was detected a few weeks ago, and already scientists are sharing research with us, information with us, so that we can take action. સ્પષ્ટ છે કે આખી દુનિયા પર અત્યારે કોરોના નવા વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે. દુનિયા તે વાતને લઈ ડરેલી છે કે અત્યાર સુધી કોરોનાના
અત્યાર સુધીના વેરિયન્ટનો એકદમ સચોટ ઇલાજ નથી શોધવામાં આવ્યો અને તેવામાં ઓમિક્રોન વેરિયન્ટ લોકોની મુશ્કેલી વધારી શકે છે. ચિંતાની વાત તે છે કે ડેલ્ટા વેરિયન્ટના જે લક્ષણ હતા તે જ લક્ષણ નવા વેરિયન્ટ ઓમિક્રોનના છે. તાવ, શરદી, ઉધરસ અને કોઈ ગંધ ન આવી. WHO ઉતાવળમાં ટ્રાવેલ પ્રતિબંધો પર ચેતવણી આપતા કહ્યું છે કે ખતરાને જોતા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. પણ કોરોનાનો જૂનો અનુભવ બધા દેશોને પોતાના દરવાજા બંધ કરવા પર મજબૂર કરી રહ્યો છે. તો અમારી વિશેષ રજૂઆતમાં સમય છે વિરામનો. દેશમાં પણ નવા વેરિયન્ટ લઈને ચિંતા વધી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પોતાના અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, જેથી આ વાયરસ દેશમાં પગપેસારો ન કરી શકે. સરકાર એક્શન મોડમાં છે. નવી ગાઈડલાઇન્સની સાથે 12 દેશોથી આવનારા પ્રવાસીઓ પર નજર રાખવાનો પ્રસ્તાવ છે અને છેલ્લા 1 મહિનામાં રિસ્કવાળા દેશોથી આવતા પ્રવાસીઓની तपास થઈ રહી છે. का खतरा है, इंटरनेशनल फ्लाइट इस बीच में खोल दी गई है, तो आपको लगता नहीं इससे और बढ़ेगा? देखिए, आज से 6-7 दिन पहले आप ही लोगों से और जनता से हमारे ऊपर दबाव था कि खोल क्यों नहीं रहे, भारत बड़ा देर कर रहा है. अब अचानक आप कह रहे हैं कि जल्दी क्यों कर दी. दोनों चीज़ें नहीं होती. एक इस चीज़ के ऊपर बहुत सोच समझ कर फैसला लिया गया है ताकि हवाई मार्ग भी खुले, लेकिन उसके साथ साथ एहतियात भी बढ़ती जाए, जिसके लिए स्वास्थ्य मंत्रालय ने कल रात को निर्देश निकाले. जो भी आएगा टूरिस्ट कंट्री से या तीसरे कंट्री से, लेकिन वो टूरिस्ट होकर आया है, उन सब का एयरपोर्ट के ऊपर रैपिड RT-PCR होगा. वहीं पे रिजल्ट बताया जाएगा. उसके बाद अगर वो ठीक है फिर भी उसको 1 हफ्ता क्वारंटीन के लिए रखा जाएगा, वो अपने घर में करेगा. अगर ठीक नहीं है तो उसके लिए बाकायदा प्रोटोकॉल स्वास्थ्य मंत्रालय ने बनाया. सर, अफ्रीकन कंट्रीज में जो नया म्यूटेंट है ओमिक्रॉन, उसको लेकर के आपका मंत्रालय, भारत सरकार क्या कर रही है? ये भी मैंने आपको बताया, हम सब यही कर रहे हैं, क्योंकि हम स्वास्थ्य मंत्रालय के साथ तालमेल करके, ताकि जितने भी हवाई मार्ग से आने के जगह हैं उन सब के ऊपर खासकर इंटरनेशनल ट्रैवलर्स के लिए एक प्रोटोकॉल लगा दिया गया है. દેશના અલગ અલગ ભાગોમાંથી ચિંતા વધારનારા સમાચાર આવી રહ્યા છે. મથુરામાં વૃંદાવન નજીક 3 વિદેશી કોરોના પોઝિટિવ મળ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું. શનિવારે ટુરિસ્ટ વિઝા પર આવેલી રશિયન મૂળની મહિલા કોરોના પોઝિટિવ મળી. ત્યારબાદ ફ્રાન્સ અને સ્પેનના 2 નાગરિકો પણ કોરોના પીડિત મળ્યા. જો કે હજુ આ લોકોમાં નવા વેરિયન્ટની પુષ્ટિ નથી થઈ. ત્રણેયને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ તરફ મુંબઈના ડોંબિવલીમાં સાઉથ આફ્રિકાથી પરત ફરેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યો છે. તેના જીનોમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કોર્પોરેશને આ વ્યક્તિને આઇસોલેટ કર્યો છે. ઓમિક્રોનના ખતરાને લઈ ભારત સમય રહેતા સતર્ક થઈ ગયું છે. એરપોર્ટ પર ખાસ ટીમો તૈનાત છે. સરકારે કોઈ વિલંબ કર્યા વિના તમામ હવાઈ મુસાફરો માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી દીધી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવી પડશે. નેગેટિવ RT-PCR રિપોર્ટ પોર્ટલ પર મૂકવો પડશે. કન્ટ્રી ઓફ રિસ્કના દેશોનો કોવિડ ટેસ્ટ જરૂરી રહેશે. રિપોર્ટ પોઝિટિવ આવશે તો સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવશે, જેથી નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ શકે. ओमिक्रॉन जो एक वायरस है उसको देखते हुए सरकार की तरफ से क्या तैयारी की गई है और कैसे सजगतापूर्ण कदम उठाए जा रहे हैं? सरकार पहले से हमारी तैयारी कर रही है और तैयारी किए हुए है. आप देखे होंगे कि निगरानी कमेटियां बना करके और बच्चों को भी 0 से 6 महीने बच्चे, 6 महीने से 3 साल बच्चे, 3 साल से ऊपर के बच्चों के लिए मेडिकल किट बांट करके लोगों को दी गई है कि जैसे किसी को ज़रा सा भी
बुखार आता है उसको तत्काल दवा दी जाए निगरानी कमेटी के द्वारा, फ़ौरन पहुंचा दी जाए। इसके अलावा जो अलग से वायरस जो नया वेरिएंट आया है उस पर भी हमारी सरकार पूरी तरह से सजग है और देश के एक भी व्यक्ति की जान वायरस से न जाने पाए उसके लिए हमारी सरकार पूरी तरह से तैयार है। અત્યાર સુધી જે દેશોમાં ઓમિક્રોનના કેસ આવ્યા છે તેને ભારતે ખતરાવાળા દેશોમાં સામેલ કર્યા છે, તેમાં 12 દેશો છે। આ દેશોમાંથી આવતા લોકો માટે અલગથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। આ દેશોમાં બ્રિટન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાયલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભારતમાં કોરોનાની સ્થિતિ બગડે નહીં તે માટે પૂરી દરેક પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે, પણ આ બધા વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે। ઉપરાંત ભારત પર પણ દુનિયામાં ફેલાતા નવા વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે। देखिए, ये काफ़ी खतरनाक हो सकता है क्योंकि इसको हमने वेरिएंट ऑफ कंसर्न बताया, यानी कि ज़्यादा ट्रांसमिसिबल भी है, ज़्यादा इन्फेक्टिव भी है, बहुत ज़्यादा घातक साबित हो सकता है क्योंकि पिछले 2 हफ्ते के जो आंकड़े आए हैं और जो कि बहुत तेज़ी से बढ़े हैं साउथ अफ्रीका में और इजराइल वगैरह में, तो इससे पता चलता है कि केसेस बहुत जल्दी डेल्टा वेरिएंट के मुकाबले में तेज़ी से बढ़ेंगे। ડોક્ટરોના કહેવા મુજબ તેઓ આગામી 2 થી 3 અઠવાડિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ફેલાવાની ઝડપનું આંકલન કરી શકશે। ત્યાં સુધી કોરોનાની ગાઈડલાઈનનું પાલન જ બચવાનો એકમાત્ર ઉપાય છે। आने वाले हफ्ते 2 हफ्ते में हम ज़रूर पता लगा पाएंगे कि किस तरीके का वेरिएंट है, कितनी जल्दी से आसपास के देशों में फैला है, क्योंकि बहुत सारी कंट्रीज़ ने अब अपनी फ्लाइट्स को भी रोक दिया है। तो ये ज़रूरी है कि हम इतना बहुत ज़्यादा पैनिक ना करके इसको बहुत सुलझे हुए तरीके से इसका हम आकलन करें, तो हम ज़रूर इसका सही आकलन लगा पाएंगे। पहले भी बताया कि हमारे जो कोविड के SARS-CoV-2 के जो मूल मंत्र हैं, यानी कि कोविड अप्रोप्रिएट बिहेवियर, वैक्सीनेशन और हमारा जीनोमिक सीक्वेंसिंग, ये 3 चीज़ें जो हैं ये ज़रूरी है कि हम इसको बहुत पब्लिक हेल्थ पर्सपेक्टिव से इसका पालन करें। કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ખતરાને લઈ મહારાષ્ટ્ર સરકારે પણ ગાઈડલાઇન્સ બહાર પાડી છે। નવી ગાઈડલાઇન્સ મુજબ મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ઉડાનથી આવતા તમામ પ્રવાસીઓએ 12 કલાકની અંદર કોવિડ રિપોર્ટ લાવવો ફરજિયાત હશે। તમામ ટેક્સી અને કેબવાળા ડ્રાઈવરોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને જો કોરોનાના નિયમોનું પાલન નહીં થાય તો 500 રૂપિયા દંડ ભરવો પડશે। कोरोना का नया वेरिएंट आने के कारण बहुत ही मुंबई में चिंता बढ़ गई है, लेकिन दक्षिण अफ्रीका की तरफ से जो प्रवासी आ रहे उनको क्वारंटाइन किया जाएगा। जो प्रवासी आ रहे उनको जो दक्षिण अफ्रीका हो या दूसरे देश से आके कंट्री से, तो उनको जीनोम सीक्वेंसिंग का चेक करना पड़ेगा। उसके बाद जो हमारे देश में आते तो उनको क्वारंटाइन करके वो सब चेकिंग होने के बाद ही छोड़ा जाएगा। ગુજરાત સરકારે પણ કોરોનાના નવા વેરિયન્ટને રોકવા માટે કેન્દ્ર સરકાર સાથે મળી એક્શન પ્લાન બનાવી દીધો છે। હાલ એરપોર્ટ પર તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સરકારે વિદેશથી આવેલા તમામ લોકોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને સ્ક્રીનિંગ કઈ રીતે કરવું તેનું તમામ આયોજન કરી લીધું છે। ઓમિક્રોનને લઈ ભારતની ચિંતા વ્યાજબી છે। જ્યારથી કોરોના મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી 4 વેરિયન્ટને જ વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે। સપ્ટેમ્બર 2020માં મળેલો આલ્ફા વેરિયન્ટ, મે 2020માં દક્ષિણ આફ્રિકામાં મળેલો બીટા વેરિયન્ટ, નવેમ્બર 2020માં મળેલો ગામા વેરિયન્ટ, ઓક્ટોબર 2020માં ભારતમાં મળેલો ડેલ્ટા વેરિયન્ટ। એટલે એની કેવી રીતે એની સાથે ડીલ કરવું, કેવી રીતે એનું RT-PCR ટેસ્ટ કરવું, થર્મલ સ્ક્રીનિંગ કરવી, પછી એને આગળ જવા દેવું, એ બધું નક્કી થઈને આવી ગયું છે અને એની અમલવારી પણ અમે ઇન્ટરનેશનલ એરપોર્ટો અમારી પાસે છે, અમદાવાદ છે, સુરત છે, એમાં અમે ચાલુ કરી દીધી છે અને તમામ કાળજી અને જે કાંઈ પગલાં લેવાના થતા હોય કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની સૂચના પ્રમાણે, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂચના પ્રમાણે એ લેવામાં આવી રહ્યા છે। આમાં વાઇબ્રન્ટ ગુજરાતનું જ્યાં સુધી પ્રશ્ન છે એ ઉદ્યોગ વિભાગ
ને અહીંયાથી પણ જે કાંઈ માહિતી મળે છે એ એમને જાણ કરી દેવામાં આવી રહી છે અને ઉદ્યોગ વિભાગ તમામ પાસાઓ ધ્યાનમાં સતત રાખશે અને એમાં સરકાર પણ ચાંપતી નજર રાખશે. જે લોકો આવે છે એમનું ટેસ્ટ તરત જ થઈ શકે આ માટે વધારે ટીમો ગોઠવાય, અમારી હેલ્થની ટીમો રહે, કોર્પોરેશનની ટીમો રહે અને એરપોર્ટમાં જેટલી પણ ઓથોરિટીઝ છે એમના સહકારથી તમામ સાથે આજે મિટિંગ કરવામાં આવી છે. આમાં આપણે એસઓપી બહાર પાડી રહ્યા છીએ. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા મ્યુટેન્ટને લઈ આગ્રામાં પણ એલર્ટ છે. હોંગકોંગ અને સાઉથ આફ્રિકાથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આગ્રામાં એક પોઝિટિવ કેસ છે. પોલેન્ડનો નાગરિક કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે કોરોનાના નવા ખતરાને લઈ વહીવટી તંત્ર એક્શનમાં છે. सबसे बड़ी समस्या अभी आई है कि एक नया अलर्ट आया है इंटरनेशनल. एक साउथ अफ्रीका का म्यूटेंट है B.1.1.1.529. इसको लेकर एक अलर्ट जारी किया गया है. ये साउथ अफ्रीका, बोत्सवाना और हांगकांग से आने वाले यात्रियों के लिए तो इनकी मॉनिटरिंग की एक सघन मॉनिटरिंग करना और इनको जब तक यहाँ रहें तब तक इनको अपने रडार में रखना, साथ में इनके कॉन्टेक्ट को अपने रडार में रखना, ये हम लोग का एक विशेष निर्देश जारी किए गए हैं. ઓમિક્રોનનો એક પણ કેસ અત્યાર સુધી ભારતમાં નથી મળ્યો, પણ સતર્કતા જરૂરી છે. ડેલ્ટા વાયરસે પણ શાંતિથી આખા દેશને ઝપેટમાં લઈ લીધો હતો. ઓમિક્રોન પણ ખતરનાક છે, ઝડપથી ફેલાય છે. માટે કેન્દ્ર સરકારે કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને લઈ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. વિવિધ દવાઓનો સ્ટોક કરવાની સાથે રાજ્યો સાથે તાલમેલના પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઓક્સિજન અને વેન્ટિલેટરને લઈ પણ રાજ્યો સાથે તાલમેલ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એટલે સ્પષ્ટ છે કે નવા વેરિયન્ટને હરાવવા માટે ભારત તૈયાર થઈ ગયું છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.